સો હેલો ગાઈસ, આજે અમે બધા આવ્યા હતા કેમ્પિંગ કરવા. ગાઈસ આ છે આપણા બે ટેન્ટ જે પ્રકાશભાઈ મહેનત કરીને ભાઈ સોરી બધે મહેનત કરીને થોડાક બનાવ્યા છે. અને આ છે આપણું બીજું ટેન્ટ. જો ભાઈ જો આપણો ગણેશભાઈ કાચા ભૂંગરા દેહરા તારે કાકા તમે શું ખબર અહીંયા કાચા ભૂંગરા છે. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ. તો બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના બ્લોગ વિડીયોની અંદર. ભાઈ આજના બ્લોગની શરૂઆત આપણે આ જો ભાઈ પહાડી ઇલાકામાંથી કરી નાખી છે. અને આજના અમે જેટલા પણ મિત્રો છીએ બધા આવી ગયા છીએ કેમ્પિંગ કરવા માટે. પહેલા તો તમારા બધા મિત્રથી મલાવી દઉં જેટલા પણ મારા ઓલ્ડ મિત્ર છે. અને આ જો ભાઈ આ છે આપણે જંગીના પ્રભુભાઈ અને આ છે આપણા જૂના જાણીતા સુનિલભાઈ અને આ ભાઈ આચુભાઈ. લગભગ તો મારા મિની બ્લોગમાં જોવો લે જશે. અને આ બાજુ આપણો ટેન્ટ પણ તૈયાર થઈ ગયા છે. જો ભાઈ પ્રકાશભાઈ અને સુનિલભાઈ આપણા ટેન્ટિંગ કરી નાખી છે બધું તૈયારી. અને હવે અમે જાશું ત્યાં એક હનુમાનજીનું મંદિર છે મસ્ત મજાનું, ત્યાં જોવા માટે મતલબ કે દર્શન કરવા માટે. બાકી તો ભાઈ આ છે અહીંયાનો વ્યૂ જોવો તમે ખાલી. સો હેલો ગાઈસ, આજે અમે બધા આવ્યા હતા કેમ્પિંગ કરવા. તો અમારા ગાઈસ ગણેશભાઈને ફૂલ સપોર્ટ કરજો, એમના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને અત્યારે ગાઈસ અમે જઈ છીએ હનુમાન દાદાના દર્શન કરવા માટે. અને તમારે લોકેશન અને તમે ગાઈસ લોકેશન તો જોઈ લીધી હશે કે મસ્ત લોકેશન ઉપર ગાઈસ આપણે ગણેશભાઈ લઈને આવ્યા છે. ગણેશભાઈને દેખાડ કેમ માથું હલવે. અને ગાઈસ ટેન્ટ પણ લાગી ગયા. જુઓ બે ટેન્ટ લગાડી દીધા છે. એક ટેન્ટ ગાઈસ એર્યું અને બીજું ટેન્ટ લગાડી દીધું એર્યું. તો ચાલો દર્શન કરતા આવી. તો ગાઈસ બધા લોકો જાય છે આવે હનુમાન દાદાના દર્શન કરવા માટે ને અહીંયા કને આપણે બાઈક આપણે તમે જો ને બીજા બધા ભાઈઓ આપણે ક્યાં પહોંચી ગયા અને આપણે પાછળ થઈ ગયા કેમ કે આપણે બ્લોગ બનાવતા હતા એટલે. બાકી મજા આવે છે અને અંધારું થવાનું છે. હવે આમાં તો આપણે આઈફોનમાં છે ભાઈ એટલે થોડુંક તમને દી જેવું દેખાતું હશે. બાકી અંધારું થઈ ગયું છે અડધું મિનિમમ. હવે થોડુંક બાકી છે એટલે અંધારું હમણાં થઈ જશે. તો ગાઈસ હું આપણું ટેન્ટ લગાડીને અત્યારે અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા માટે આવ્યા છીએ. અને સૌથી પહેલા તો ભાઈ તમને હનુમાન દાદાના દર્શન કરાવી આપું. અને અહીંયા ખૂબ એટલે ખૂબ મતલબ કે આ મંદિર પ્રખ્યાત તો નથી કારણ કે ભાઈ ઊંચી જગ્યામાં છે અને માણસ આવતા વાર લાગે, થાકી જાય આ તે બધું. બાકી એક મંદિર છે જે અત્યારે તો બહુ એટલે બહુ કાળું પડી ગયું છે. અત્યારે તો ભાઈ કોઈ સાફ સફાઈ કરવા પણ ના આવે. આમ જુઓ તમે આ મંદિર આખું કાળું પડી ગયું છે એટલે અહીંયા કોઈ સાફ સફાઈ ઓછી છે. બાકી તો ભાઈ આજુ અત્યારે પડી ગઈ છે રાત એટલે વ્યૂ પણ નહીં આવે. બાકી તો આ છે આપણા સુનિલભાઈ. ઓ ભાઈ બાકી જો બીજા બધા જાય ટેન્ટ કરે તો આપણે પણ ટેન્ટે જઈ હવે અને હનુમાન દાદાના દર્શન કરી લીધા છે. અને તમે પણ કરી લીધા હશે અને કમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો હવે જઈએ આપણે પણ આપણી ટેન્ટ ઉપર. તો ગાઈસ સૌથી પહેલા અમે જઈએ અમારી ટેન્ટ ઉપર. અને ટેન્ટે જઈ અને હજી ઘણું બધું કાર્યક્રમ અમારું બધું બાકી છે. જાણે કે ચાય પ્લસ રોટલા તો નહીં મતલબ કે આજે જોઈ શું પ્રોગ્રામ થાય. ભાઈ તો કે છે કે ભૂંગરા બટેકાનો પ્રોગ્રામ છે પછી જોઈએ. બાકી તો અમારા જે બીજા બધા મિત્રો છે એ નીકળી ગયા છે આગળ. જો ભાઈ જાય હેરા અમે બેસેલા રહી ગયા બ્લોગર. હા અમે બે છેલ્લા બ્લોગર રહી ગયા છીએ. અને હવે ડાયરેક્ટ જઈએ ટેન્ટે. અને તમને પેલા સૌથી પહેલા ભાઈ અમારો ટેન્ટ છે એ બતાવી દઈ. અને અમારા જેટલા પણ મિત્રો છે એ બધાથી મળાવી પણ દઈ. બાકી ભાઈ આ બ્લોગની અંદર જો 1000 ખાલી લાઈક કે 1000 વ્યૂ આવે ને તો આ જગ્યા ઉપર આપણે બીજી વાર આવવાના છીએ. અને જે હનુમાન દાદાનું મંદિર જોયું હતું ને એ મંદિર આખું સાફ કરવાના છીએ. અને મૂર્તિ સાફ કરવાના છીએ બધું. અને જેમ બને એમ રેગ્યુલર અહીંયા આવતા રહીશું. બાકી આ વિડીયોની અંદર 1000 લાઈક કમ્પ્લીટ નહીં થાય તો ચાલશે પણ 1000 વ્યૂની જરૂર છે. બાકી તો ભાઈ હવે અત્યારે ટાઈમ થઈ ગયા છે. કેટલા વાગ્યા છે સુનિલભાઈ? ચેક જ કરી લઈને આપણે ઉભા જોઈ જ લઈએ એક જ મિનિટ. તો ગાઈસ અત્યારે ટાઈમ આપણે ચેક કરી લઈએ કેટલા ટાઈમ. તો ગાઈસ અત્યારે વાગી ગયા છે 7 ને 7:45 થઈ ગયા છે. અને હવે અમે જઈશું અમારા ટેન્ટ બાજુ અને બધું જે આપણું કાર્યક્રમ છે એ ચાલુ કરશું. બાકી તો બધા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો આપણો બ્લોગ કેવો છે આ તે અને કેવા બ્લોગ આવે છે આ બધું. બાકી તો ભાઈ આજે અહીંયા આવતા સમજી લો ને કાંક ટાઈમ 6+ થઈ ગયા અહીંયા પોગતા એટલે અમારે ઘણું વાર થઈ ગઈ બ્લોગ બનાવવાનું આ બધું ના મેળવ્યો. બાકી તો ભાઈ આ બધું જો આપણે શૂટિંગ ચાલુ છે. આપણા મિત્રો બધા શૂટિંગ ચાલુ જ કરે છે. જો ભાઈ સૌથી પહેલા તમે બધા જેટલા પણ મારા ઓલ્ડ મિત્ર જેટલા પણ આપણા ઘરે મિત્ર આવ્યા છે એને મલાવી દઉં. જે દાદાની દાડો ના લે આમાં તારું નામ બોલ. સુનિલ મેજરાણી. આ છે આપણા જૂના અને જાણીતા પ્રકાશ ચૌહાણ. જી આ છે મારા ભાઈનો સાડો પ્રવીણભાઈ. અને આ છે આપણા જૂના અને આ નવા અને જાણીતા શું નામ ભાઈ? પીએમ આખું નામ આ યુટ્યુબે પ્રભુ વાઘેલા. હાલો આ છે આપણા પ્રભુભાઈ વાઘેલા. અને હવે સૌથી પહેલા ભાઈ આપણા ટેન્ટનું જેટલું પણ કામ છે ને કાર્યક્રમ આ તે બધું ખાવા પીવા બનાવવાનું. ગાઈસ લાકડા ગોતવાના હે પણ ગોતતા નહીં, વ્લોગ બનાવે બધા. તો ગાઈસ સૌથી પહેલા આપણે ભાઈ આ તે બધું લાકડા તેની બધી
ઇંતજામ કરેલી બધું કેમ્પ ફાયર માટે. કેમ્પ ફાયર માટે. અને બધું ભાઈ ખાવું એટલે કાંઈક કરવું તો પડે, મહેનત તો કરવી પડે. આ છે આપણા બે ટેન્ટ જે પ્રકાશભાઈ મહેનત કરીને ભાઈ સોરી બધા મહેનત કરીને થોડાક બનાવ્યા છે. અને આ છે આપણું બીજું ટેન્ટ. હજી નક્કી નથી કર્યું પણ હવે નક્કી કરશું રેડી. બાકી તો ભાઈ આ જો અંદર ભાઈ આપણે જે પ્રકાશભાઈની બધી થઈ ગઈ સેટઅપ બધું થઈ ગયું હોય. અને આ બાજુ આપણું બધું બને હેર્યું ભાઈ. હા ભાઈ એની જૂની ઓળખાણ કઢાવે દાદા પોતરાની. સમજો બાકી જો સૌથી વધારે જો મારે કોઈ કામ કરતો ને આખું નામ બોલો, આખું નામ પ્રભુભાઈ. હવે આખું નામ ભેગા કર્યા લાકડા કેને ભેગા આ ભાઈ ભેગા કર્યા તો ભલે ભાઈ અહીંયા તો ખાઈ રહ્યા આ સૌથી પહેલા ભાઈ આપણે ચાય બનાવશું અને પછી કાર્યક્રમ કરશું આપણું જે ખાવા પીવાનું આ તે બધું. બાકી કન્ટિન્યુ. તો ફાઇનલી ગઈશ અંધારું થઈ ગયું છે ને પાછળ જો તો બધું બ્લેક બ્લેક જ દેખાશે કેમ કે અંધારું થઈ ગયું છે ને અહીંયા લાઇટ વાઇટ લગાડી છે અને કામ ચાલુ થઈ ગયું છે. ને આપણા સુનિલભાઈ બટેકા મોરે છે કેમ કે અત્યારે બનાવવાના છે આપણે પકોડા. અહીંયા કને આપણા જો પ્રકાશભાઈ ને ગણેશભાઈ વિડીયો શૂટ કરે હેરા. બાકી આપણા કાકા હું આ કને શું કરો રે કાકા? ડુંગળી સોલે છે અને આ ભાઈ આપણા બેઠા છે બીજા એક. ને અહીંયા કને વિચાર્યું કે બ્લોગ શૂટ કરી લઈએ આપણે. બાકી જો બધાનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો આપણે પણ અહીંયાને બધાને મદદ કરી. તો ફાઇનલી ગઈ છે અહીંયા કને જો ભજીયા પણ બની ગયા છે ને ચાય પણ બનાવી નાખી છે આપણા સુનિલભાઈએ. ચાય કેવી બની? એક નંબર. હવે ચાખી ત્યારે ખબર પડશે. બાકી હવે બધા ભાઈઓ અમે ચેક કરશું, હા પીશું પછી ખબર પડશે. ગણેશભાઈ બેઠા છે, કાકા પણ આવી ગયા છે. તો કાકા હવે કેટલી વાર જલ્દી બેહો નીચે? હા બસ તૈયારી છે આમ જો. ભજીયા કેવા લાગે એકવાર કમેન્ટ કરી નાખજો. ચાઠા જો હું ટેસ્ટ કરી જો એક નંબર. ચાય પડી દેજો ભાઈ મને. કાકા કેવું હે? પરવીન. તો કઈશ 12:53 થઈ ગઈ છે ને અહીંયા કને જો હવે ભૂંગરા તૈયાર થાય છે. બટેકા તો બની ગયા છે એટલે ભૂંગરા બટેકા બનાવી છે. અને આપણા ગણેશભાઈ જો કેમ બેઠા છે આરામભાઈ કાચા ભૂંગરા દેહેરા તારે. કાકા તમે શું ખાવો રે? અહીંયા કાચા ભૂંગરા ચાલુ થઈ ગયા કેમ કે અહીંયા તૈયારી થાય છે. હા બને છે વાટ ક્યાં જોઈ ગઈ? 1 વાગવા આવ્યો ગઈ. સાચી વાત છે. એક અમે વિચાર્યું હતું 12 વાગે ફ્રી થઈ જાઉં. સર્વિસ લઈ લીધી છે. ચા ભેરા ભજીયા ખાધા પહેલી વાર. મજા ના આવી લાગશે. ચા ભેગી ભજીયા ભાઈ પામોલી તેર ભર પામોલી તેલ ના ભરે પણ કાંઈ ના થાય. બાકી અહીંયા જો આપણા સુનિલભાઈ કારીગર છે જે ભૂંગરા બનાવે છે. સુનિલ તો ફાઇનલી ગાઈસ ભૂંગરા બટેકા આવી ગયા છે ને આપણા ગણેશભાઈ સૌથી પહેલા વેહી ગયા ખાવા. હા કાકો અહીંયા કને શું કરે? ए यार ओ भाई ए इसने कांड कर दिया इधर देखो. ये भाई ने कांड कर दिया. ये देखो कितने सारे गिरा दिए भाई. ये इस भाई का आंखें पूरा આ ભાઈએ પૂરું ફગાવી નાખ્યો. કાંઈ ના થાય. બાકી જો અહીંયા કને પ્રકાશભાઈ સેટ કરે કેમેરા અને હોન્ડાની લાઇટ ચાલુ કરી છે કેમ કે દેખાય એના માટે. બાકી ટેન્ટ મેન્ટ જો કેવો મસ્ત લાગે અને અત્યારે જો વ્યૂ કેવું મસ્ત હોય ને આ બધી લાઇટો થાય રહી છે વાડી છે. અને આ સેટમાં જોશો તો આ સેટમાં દેખાશે વાડીઓ ઘણી બધી. તો લાઇટ આડે હાથ રાખવો પડશે થોડો. બાકી મજા આવે છે રી. ને આ છે આપણા ગણેશભાઈનો આઈફોનનો ચાર્જિંગ મતલબ કે પાવર બેંક. અને આપણો ફોન છે એમાં લાઇટ કરી છે આપણે. અને આ છે આપણો ફોન ને પાવર બેંક ગણેશભાઈનો. અને અહીંયા જો થઈ ગયું છે કાંડ. હવે તો કાંઈ ના થાય. તો હાલો બધા ભાઈઓ ભેગે બેસી જઈએ આપણે જમવા. તો કઈ અત્યારે રાતના 3 વાગી ગયા છે ને હવે અમારું સુવાનું ટાઈમ થઈ ગયું છે. ને જો અહીંયા કને ટેન્ટ અંદર આવી ગયા છે ને પ્રકાશભાઈ એમનો વિડીયો એન્ડ કર્યો છે ને આપણે પણ એન્ડ કરવાના છે પણ સવારે કરશું. અત્યારે જો ટેન્ટ બંધ કરે છે ને આપણા ગણેશભાઈ જો નીંદરમાં આવી ગયા. ગણેશભાઈ હાય કરી નાખો એક છેલ્લી વાર. અહીંયા લાઈટ પડી ગઈ. તો ભલે હાલો. તો ભલે ગઈશ સવારે મળીએ હવે ડાયરેક્ટ ને સવારે બ્લોગ કન્ટિન્યુ કરશી. તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને. મિત્રો ફાઇનલી આપણો બીજો દિવસ ઉગી ગયો છે. અને જો આ બાજુ બધું અમારો ભાઈ જો સનરાઈઝ તો હજી નથી થઈ. બાકી દિવસ ઉગી ગયો છે. બાકી એક ભાઈ તો હજી સૂતો છે. અને આપણા પ્રકાશભાઈ હવે બનાવે છે ચાય. અને જો ભાઈ આપણા પ્રભુભાઈ આપણા સુનિલભાઈ ઉઠી ગયા છે. બાકી જો ભાઈ હાજી સનરાઈઝ તો નથી થયો. બાકી વ્યૂ જો તમે. તો વિડીયોમાં
કન્ટિન્યુ બની રહેજો. બાકી તો ભાઈ જો અમે બનાવશું ચાય અને હવે પીશું ચાય પછી નીકળશું બાજી સોરી ઘર બાજુ. અહીંયા કને મોસમ કેવું મસ્ત છે શેરું. તો સવાર થઈ ગઈ છે ગાઈસ અને મોસમ એક નંબર થઈ ગયું છે. અહીંયા કને જો તો આપણા કાકા કરતા હતા ભડકો અને એમાં કને આપણા ગણેશભાઈ, પ્રકાશભાઈ અને આપણા કાકા ત્રણે ચાય પીએ છે અને એક ભાઈ હવે ઉઠ્યો છે. બાકી જો કેવું મસ્ત સીન આવે છે સવાર સવારનો. આપણે બે બાઇક અને બાકી મોસમ એક નંબર છે ને હવે બસ તૈયારી છે ઘરે જવાની, કેમ કે આજે છે દશામાના વ્રત પહેલો દિવસ છે, મતલબ દશામાને બેસાડવાના છે. તો બધા એના માટે જલ્દી કરવાનું કે છે. હાથ તો અહીંયા જ વાગી જશે એ તો નક્કી જ છે. બાકી જો કેવો મસ્ત પડકો થાય છે હવે. બાકી ચાય બાય પીએ છે બધા ને આપણે પણ ચાય પી લી. તો વ્લોગમાં બન્યા રહેજો. કેવી કાકા ચાય કેવી? ચાય કેવી? મસાલો બનાવ નાખ્યો 2 નંબર. ખાટી હે ને મીઠી હે. તો ભાઈ આપણા પ્રકાશભાઈ બનાવી નાખી છે ચાય અને હવે ખટ્ટી મીઠાઈ. કેવી ચાય કેવી? દૂધ થોડું ખરાબ થઈ ગયું પણ એ દૂધ લેવા જવા માટે ઓપ્શન જ નહીં માગે. આમાં સ્વાદ આમ અલગ જ લેવલ નો આવે ભાઈ, ખાટો મીઠો. તો બસ ગઈ ટાઈમ થાય છે હવે રિટર્ન ઘરે જવાનો. એ માટે અહીંયા કને પેકિંગ ચાલુ થઈ ગઈ છે. એક ટેન્ટ તો વીખી નાખ્યું છે ને હવે એક વીખ્યું છે અને પ્રકાશભાઈ અંદર સેટઅપ કરે છે બધા. કાકો આવે છે ફરીને. પ્રકાશભાઈને અહીંયા થોડા ઘણા સીન ચાલુ હતા અને બાકી આ બધું સામાન ઉડેરું અને જલ્દીથી અહીં સફાઈ કરી લી અને પછી નીકળી આપણે રિટર્ન ઘરે જવા માટે આપણા જાવામાં અને સ્પ્લેન્ડર હીરો. તો ફાઇનલી ગાઈસ ટેન્ટ મેં ઠાણકી લીધું છે ને હવે નીકળી છીએ અમે ઘરે જવા માટે. ને જો આપણા ગણેશભાઈ બે બિસ્લેરી ઉપાડી છે, આપણે એક ટેન્ટ છે, પછી એક થેલો છે એના અંદર ટેન્ટ છે અને બાકી જો બે હવે આ છે પ્રકાશ ને સુનિલ. અને હવે અહીંયા કને તમને એક રસ્તો બતાવી મજા આવશે, જેમાં અમે સવારે ઊંડા ચડાવ્યું હતું, કાલ સાંજે ઊંડા ચડાવ્યું હતું, એમાં તમને હવે બતાવી. હવે એમાં જો કાકો ને આપણા સુનિલભાઈ બાઇક ઉતારશે તો બતાવી તમને. તો આપણા ગણેશભાઈ દર્શન કરી લે પછી આપણે પણ દર્શન કરી લઈ. ગાઈસ આપણે તો દર્શન કરી લીધા, હવે દર્શન કરે છે પ્રકાશભાઈ અને સુનિલભાઈ અને બસ હવે નીકળવાનો જ ટાઈમ થઈ ગયો છે, કારણ કે રાત આખી કેમ્પિંગ કરી લીધી છે અને હવે જશું ડાયરેક્ટ ઘરે. બાકી ભાઈ એનો વ્યૂ જો તમે એક નંબર વ્યૂ છે. બાકી તો ભાઈ જો આપણા સુનિલભાઈ અને આપણા પ્રભુભાઈ પણ જાય છે ત્યાં અને પ્રભુભાઈને રહેવાનું છે જંગી અને જે આપણે સુનિલભાઈ છે તેમને રહેવાનું છે લલીગણા. તો તે બંને મને ઘરે મૂકત જશે અને નીકળી જશે તેના ઘરે. તો ગાઈસ હવે થઈ ગયો છે ટાઈમ. તો હનુમાન દાદાના દર્શન કરી લીધા અને બધા લોકો કરીને દર્શન આવી ગયા છે ને હવે આ રોડ જોયા જેવો છે, કેમ કે બહુ હેવી રસ્તો છે થોડો. આ જો આ રસ્તામાં ઉતારવાનું છે, ઓફ રોડિંગ ટાઈપ છે એક ટાઈપે. તો આ બે હવે આવે છે હનુમાન દાદાના દર્શન કરી. તો એ બાઇક લઈને આવશે ને બે બિસ્લેરીમાં રાખી છે એ લેતા આવે ભેગે ભેગે. બાકી જે વ્યૂ હતું ભાઈ એનું કેવું મસ્ત હતું જો. બાકી જે હતું ડુંગર ઉપર હતા અમે, આ ડુંગર છે એના ઉપર હતા, ઉસ સાઈડમાં કેમ્પિંગ કરી હતી અમે ને ખૂબ મજા આવી. અને જો ગણેશભાઈ ઉતરી ગયા હતું ને કાકો તો ક્યાંય પૂછ્યું એને લઈ જાય કાકો એને લઈ બંધમાં ભાઈ આ તો એવી છે, ઓનાથી બહુ એવી બાઈક છે એટલે કેમ થશે ને હાથ રાખી પાસે. ઓ ભાઈ તો પહોંચી ગયા આપણા. હા ભાઈ હરવે હરવે જવા દે એટલે વાંધો ના આવે, આપણે જોઈને આલું પડશે ને આપણો ફફાકો થઈ જશે આમ. આને કઈ રાઇડિંગ કહેવાય? હાલા ઓફ રાઇડિંગ કહેવાય? ઓફ રોડિંગ ભાઈ, ઓફ રોડિંગ. ફાઇનલી ગાઈસ અત્યારે હું ઘરે આવી ગયો છું. આપણો બ્લોગ એન્ડ ન થઈ શક્યો એનું મેઇન કારણ છે કે આપણે જેટલાય પણ મિત્રો છે ને ભાઈ એ વચમાંથી જ પોતાના ઘરે નીકળી ગયા હતા અને અત્યારે ફાઇનલી હું મારા ઘરે આવી ગયો છું અને આ બાજુ બેસાડી નાખે છે દશામાં. બાકી બધા કોમેન્ટ બોક્સની અંદર જય દશામાં લખી નાખજો અને આશા કરું છું આજનો બ્લોગ બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મળીએ તમને એક નવા કેમ્પિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.